જય માતાજી મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મારા પ્રજાપતિ ભાઈઓને. આજનો બ્લોગ ડેમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે ઘણું બધું કામ કરવાનું છે. આજે તો સવારે તો પહેલાં આપણે ઉઠ્યા હતા અને ઉઠીને આપણે ફ્રેશ થઈને પહેલાં આપણી જે રાતે પપ્પાએ આ સાક્યો ભર્યો હતો, એટલે સાક્યો ઉતાર્યો હતો, એ સાક્યો આપણે તડકા ઉકા મૂકી દીધો છે. અને સુરત દાદા જુઓ એમ ટોચ ઉપર ચડી ગયા છીએ. અને હવે આપણે એક જબરદસ્ત કામ કરવાનું છે કે આજે જે પપ્પાએ ઘરેલો જે માટલો છે એ બધાને આપણને તે સમારવાના છે. હું તમને દેખાડું ભાઈ કે જો આ રે પપ્પાએ ઘરેલો માટલો, અને માટલો એ સમારવાનો છે આપણો. પણ આપણે બધું તો થાપું પેડીને પાણી લઈને બેસી ગયા છીએ. હવે આપણે સમારશું એના પહેલાં અમે જોઈએ અમારે બબુડી શું કરી છે. બટી શું કરે છે? શું કરે છે બટી? કોનો ફોન આવ્યો? કોનો ફોન આવ્યો તો? આમાં બબુડી વાતો કરવા લાગી છે. અને હવે આપણે કામ કરવા લાગી જઈએ. અને એના પહેલા જોઈએ પપ્પા આજે કેટલો માટલો ઘડી નાખ્યો. જો ભાઈ 1 2 3 4 5 કમસે કમ પપ્પાએ આજે 20 થી 30 જેટલો માટલો ઘર્યો છે. તો જબરદસ્ત કહેવાય. એના બીજો માટલો તે થોડો તડકા મેકી દીધો છે એટલે ઓછો દેખાતો છે ભાઈ. અને મિત્રો જો રાતનો મુરાદ આટલો ઉતારે છે પપ્પાએ, એટલે આપણને 30 જેટલો મુરત ઉતારી દીધો પપ્પાએ. એટલે આજનું કામ જબરદસ્ત રહેવાનું છે. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો, નવી નવી અપડેટ આપતા રહીશું. અને પપ્પા જોઈએ પેલા પપ્પા જો આમાં માટીને કાઠી કરવા માટે ઉપર ને તે આપણે જે સૂકી માટી નાખે છે, નીચે આપણી આરી માટી છે એ માટી નાખે છે, જેથી એના તે જલ્દી એ માટી આપણે એના પેડા કાઢવાના છે, એ માટી આવી જાય એ માટે એના પપ્પાએ કરી છે. અને મિત્રો જો આમાં માટી આટલી છે ને માટી અમે લાવીએ છીએ બાર ભાલકથી. તો મિત્રો જો તમારે મંગાવી હોય તો કમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો જો આપણે સેટઅપ લઈ લીધો ને આ જો આવું માટલું છે આપણે એને ભરવાનું છે. તો રેડી થઈ ગઈએ આપણે. અને આપણે લીધા છે હથિયારો અને આપણા પાણી. તો ચલો આપણું કાર્ય શરૂ કરી દઈએ. તો જો ફાઇનલી મિત્રો રેડી થઈ ગયું છે. અને આપણે થોડું પાણી લગાવી દઈએ એટલે કમ્પર રેડી થઈ ગયું. હવે આપણે પછી એને મૂકી દઈશું. તો એ આપણું આ કામ તો પતી ગયું છે. અમારાનું મોટા ભાગે જે પપ્પાએ કર્યા હતા એ તો મેં પતાવી નાખ્યા છે. હવે મિત્રો બીજું કંઈક કામ હશે તો આપણે જલ્દીથી કરીશું, વિડીયોના અંદર દેખાડીશું. તો મિત્રો વ્લોગમાં બનાવી લેજો ખાલી એના વ્લોગ. તો મિત્રો માટી કાઢી પણ વેર પતી ગયો એટલે આપણે પહેલાં વેર લેવા જઈએ. અને વેર લઈને આવીશું પછી આપણે તેને પહેલાં તો વેર પાથરવું પડશે. એના પછી એના પર જે ગાળેલી માટી વેરશો ને તો તે કાલે જ્યાં એ માટી ફૂંકાઈ જાય પછી લેવાનું થાય તો આરામથી નીકળી જાય એ માટે. તો મિત્રો બધું તમને દેખાડીશું પણ વ્લોગો બનાવી રહીશું. અને આપણે સીધા આપણું બાઇક છે પાછળ દેખાતું બાઇક, એ બાઇક લઈને આપણે જઈએ સીધા અને વિજાપુરથી લાવી દઈશું વેર. પછી આપણે એ માટી કરવાની છે. મિત્રો આપણે લાટીની અંદર આવી ગયા છીએ. જુઓ આ બધા લાકડો પડે છે અને આપણે જે સામે દેખાય છે મિત્રો ત્યાંથી આપણે આપણા માટલા પકાવવા માટે લાકડા લાવતા હતા. હવે આપણે સીધા જઈએ સામે દેખાય છે સામે જગ્યા, ત્યાંથી આપણે વેર લેવાના છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ. આટલો વેર છે આપણે 10 કિલો જેવું લેવું છે આપણા કામ માટે. તો આપણે લઈ લઈએ પછી થોડા લાકડા લેવાના છે. તો મિત્રો જુઓ આ પ્રકારે આપણે લાકડો પડે છે અને આપણે લેવાનો છે આપણા કોમ માટે, કુંભારી કોમ માટે લેવાના છે. અને અસલ છે જો હુક્કો છે એકદમ ભાગી જાય એવો લાકડો છે. તો આપણે આ લાકડો લેવાનો છે કે કમસે કમ એક ટ્રેક્ટર જેવું લઈ જવું છે આપણા કામ માટે. કારણ કે લાકડો તો ટેસ્ટી ખાવા નહીં આપણે, એટલે આ જો આ બધી જગ્યાએ લાકડો જ છે અને ચકી લાકડો ભળે છે. અને હવે આપણે વેર લઈ લીધું, જો વેર લઈ લીધું છે. હવે આપણે લાઠી અન્નપૂર્ણા કરીને છે. તો તમારે લાકડા લેવા તો પર્સનલી કોન્ટેક્ટ કરો આપણો. આપણે તમને સસ્તા ભાવે લઈ આપશું. અને 70 રૂપિયાનો મન છે લાકડાને. એકદમ હુક્કો જુઓ, એકદમ હુક્કો લાકડો છે. તો જલ્દીથી કોન્ટેક્ટ કરજો. ફાઇનલી મિત્રો પહેલાં આટલા ઘણા બધા મુરેટ હતા પણ પપ્પાએ ઘડી ઘડીને જો ઘડી ઘડીને આટલા પડ્યા હતા. જુઓ
તો આ જે અમારી આખા દિવસની મહેનત તો તમે જોઈ લીધી છે, કારણ કે અને સતત કામ ચાલુ જ છે. હું પણ થોડો આરામ કર્યો છે એ અડધો કલાક માટેનો, બાકી બિલકુલ આરામ નહીં ને કામ ચાલુ. અને જો મિત્રો ખાલી આટલું બાકી છે અને જો આજુબાજુ નકરી રસા ઉડે છે તો મારી પ્રજાપતિ કુંભારોની મહેનત છે. અને મિત્રો જો કામ ચાલુ હતું માટી અડધી થઈ ગઈ, અઠવાડિયું થયું નખાયા, એટલે સતત કામ ચાલુ જ છે મિત્રો. અને વ્લોગ પણ વસ્તુ એવું જ છે જે સતત ચાલુ રાખવું પડશે. જો તમને ગમતા હોય મારો વ્લોગ તો કમેન્ટ કરજો, તો અમે આગળ ફરીથી પણ બનાવશું. જો તમે કમેન્ટ કરશો તો તમને ખબર પડશે કે તમને અમારા વ્લોગ ગમે છે. તમે કમેન્ટ નહીં કરો તો પછી અમને પણ થોડું એ લાગશે અંદરથી કે સમજ્યા કે આપણો, કારણ કે વ્યૂ ના આવે, પબ્લિક જો તમે આપણી જે આ કામ છે જોવો નહીં, એટલે મને એવું લાગે કોઈ અમારા વ્લોગની કે અમારા કામની કોઈ કદર કરતું નહીં, એમને એવું લાગે. એટલે ખાલી કમેન્ટ કરજો, જો જોવા ગમતા તો કમેન્ટ કરજો. તો અમે ફરીથી પણ નવા વિડીયો નવું વસ્તુ લઈને આવીશું. અને પ્રજાપતિઓની નવી બાબતો, જે વસ્તુ જેથી આપણી જે આપણો ધંધો છે એને વધારે ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ. અને મિત્રો જો રાતે કાલે વાહન ભરાઈ નાખ્યા હતા આપણા, એ વાહન હવે નવો સ્ટોક કરવાનો જ આવ્યો. તો ધીમે ધીમે બધું થશે એમ આપણે, પણ તમે સપોર્ટ કરશો તો બધું જ થશે. સપોર્ટ નહીં કરો તો કશું નહીં થાય. અને જો આપણે આ જે માટલો બધો હૂકવી નાખ્યો છે, એટલે હૂકવી તો કંઈ નહીં નાખ્યા તો પણ એના ઉપર હવે ચાદર ઢોકી દીધી છે, એટલે આ ઠારના કારણે કશું થાય નહીં. અને હોજનો સમય પડી ગયો છે અને માટી જો કમ્પ્લીટ કાઠી થઈ ગઈ છે, જોઈ લઈએ. જો કમ્પ્લીટ કાઠી થઈ ગઈ માટી, એટલે આપણે પેડા કાઢવા માટે રેડી છે. અને હું તમારે વાત કરતો હતો કે આપણે તમારી માટી કોઈ દર હુકાય નહીં, એટલે તમારી જે માટી છે એ માટી કમ્પ્લીટ આવી જાય એ માટે તમારે જો એક જગ્યાએ થરો કરવાનો. આજે અહીંથી માટી લો તમે, તો અહીંથી માટી લઈને એક જગ્યાએ થરો કરવાનો, પછી એને આપણે આ રીતે ખેંચવાની, એટલે આપણે બધી જગ્યાએ ફેલાઈ જાય. આ રીતે એવું જ કર્યું હતું મેં, અને બધી જગ્યાએ ફેલાઈ નાખી. અને ફેલાવો ને એટલે પછી તમે કિનારો ને તે પછી આમ વાંકી દેવાની, એટલે તમારે આ માટી જે અમુક વખતે પેલા નહીં કાઠું થઈ જતું હતું, એટલે ઘણી વખત આપણે પછી એને નાખી દેતા, એમ નહીં. પણ આને તમે આમ કરી નાખો એટલે તે માટી ચોફેરથી, એટલે સાઈડથી હુકાય નહીં, સમજ્યા? એટલે તમે એવું કરશો તો તમારા અમુક ઘણું બધું કામ તમારું મીન્સ કે ઘણું બધું બચી જશે. એમ તમારી માટી ઘણી વખત કાઠી થઈ જાય, તમે નાખી દો, બીજું કશું ના કરો. અને એ માટીનો આ ઉપયોગ થાય, મસ્ત જબરદસ્ત ઉપયોગ થાય. એટલે તમે તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી તોતરમાના મંદિરે. ને જો પાછળથી આપણું તોતરમાનું મંદિર, ને અમારા બાબુ જો ગેટ ખોલે છે. અને હવે આપણે દીવો કરીને પછી આપણે બધા કરી દઈએ. તો મિત્રો અને આ તોતરમાનું મંદિર આપણે કોલવડા નહીં પણ આપણું જે ખણુસા છે, ખણુસા અને પિલવાઈ અને ખણુસાથી જે એક રોડ પડે છે ત્યાં આગળ આપણું આ તોતરમાનું મંદિર આવે છે. તો મિત્રો કોઈ દિવસ આવો પિલવાઈ તો આપણા તોતરમાના મંદિર જરૂરથી આવજો. તો મિત્રો આપણે 3 દીવા કરી દઈએ જે ગરબાના હતા એ. તોતરમાં જય માતા. તો થઈ ગયું મિત્રો, હવે આપણે અંદર મૂકી દઈએ. મિત્રો જો સાંજના ટાઈમે આવ્યા એટલે થોડું તમને પ્રકાશ ઓછો દેખાતો છે. બાકી જો આપણા એક મસ્ત સરસ મજાની લેબડી પણ છે, અને જો બાજુમાં એડી પણ છે, એટલે માતાજીનું કંઈક હોય તો આપણે ત્યાં અને તે એમની થઈ જાય સગવડ એ માટે.
તો મિત્રો આપણે જે મૂળ પ્રસાદી આપણે ને તે માતાજી ચડાવી નાખીએ. તો મિત્રો આપણે ફાઇનલી આપણી જે બાધા હતી એ પૂરી થઈ ગઈ છે અને આપણો ગરબો જે આપણે માતાજી સામે મૂક્યો અને હવે આપણે સુખડી પણ આપણે ચડાવી નાખીએ. હવે આપણે સીધા ઘરે જવાના છીએ. બાકી આપણો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, બાકી કમેન્ટમાં જય તોતરમાં જરૂરથી લખજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.